નમસ્કાર, સ્વાગત છે સ્કાય ન્યૂઝમાં। તમામ મહત્વના સમાચારોની શરૂઆત હેડલાઇન્સથી। 4 રાજ્યોના ચૂંટણી પરિણામો પર જોવા મળી ભાજપના ભગવા કેસરિયાની લહેર। તો ચૂંટણીના પરિણામ જોવા માટે પાટણના બજારો અને નુક્કડો પર ગોઠવેલા ટીવી જોવા લોકોની જામી ભીડ। રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપને મળી સ્પષ્ટ બહુમતી, તો છત્તીસગઢમાં બઢત, તો દિલ્હીમાં આમ પાર્ટીનો દબદબો। અને પાટણ ખાડિયા મેદાન ખાતે લોહાણા સમાજના સમૂહ લગ્નમાં કન્યાદાનની સાથે જોવા મળ્યો રક્તદાન કેમ્પ। સમાજમાં ઉદાહરણીય કાર્યની ચોમેર ફેલાઈ રહી છે સુવાસ। અને હવે જિલ્લાના અન્ય સમાચાર। ભારતના 4 રાજ્યોની ચૂંટણીનું પરિણામ આજે હોવાથી સવારથી જ લોકો પોતાની ટીવી સ્ક્રીન આગળ પરિણામોની માહિતી મેળવવા બેસી ગયા હતા। ત્યારે બપોરે 3 વાગ્યા સુધી મળતી વિગતો અનુસાર સૌપ્રથમ દિલ્હીમાં ભાજપને 34 સીટોમાં બહુમતી પ્રાપ્ત થઈ હતી। તો પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડતા અરવિંદ કેજરીવાલના આમ આદમી પાર્ટીને 27 સીટોમાં બહુમતી મળવાના સંકેતો મળ્યા હતા। જોકે કોંગ્રેસ અને અપક્ષોએ ક્રમાનુસાર 8 અને 1 બેઠકથી સંતોષ માનવો પડે તેવી સ્થિતિ જાણવા મળી છે। ત્યારે રાજસ્થાનમાં ભગવાએ કોંગ્રેસના હાથને સંપૂર્ણ ઢાંકી દીધો હતો। રાજસ્થાનમાં કોંગ્રેસને માત્ર 23 સીટો ઉપર જ બહુમતી મળતી દેખાતી હતી, જ્યારે ભાજપને 154 સીટો પર સ્પષ્ટ બહુમતીના સંકેત મળતા હતા, જ્યારે અન્ય અપક્ષોને 22 જેટલી સીટો મળતી જોવા મળી હતી। તો મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની હેટ્રિક યથાવત રહેતા તેમને ગત વિધાનસભા કરતાં પણ 1 ડઝન બેઠકો વધુ મળવાની સ્થિતિ જોવા મળી છે। મધ્યપ્રદેશમાં ભાજપને 158 બેઠક પર બહુમતી જોઈ શકાય છે, જ્યારે કોંગ્રેસે 63 સીટોથી જ સંતોષ માનવો પડે તેવી સ્થિતિ હતી, જ્યારે અપક્ષ 9 બેઠક પર બહુમતી મેળવે તેવું જાણી શકાયું છે। તો છત્તીસગઢની સ્થિતિમાં કાંટેકી સ્થિતિ જોવા મળી હતી। અહીં રમતસિંહનો પ્રભાવ ઓછો પડતો હોય તેવું પરિણામ પરથી જોવા મળી રહ્યું છે। છત્તીસગઢમાં ભાજપને 46 સીટો પર બઢત મળી હતી અને કોંગ્રેસ 44 સીટોથી આગળ હોવાનું જાણવા મળ્યું છે। જોકે છત્તીસગઢમાં અપક્ષ ઉમેદવારોએ કોઈ જ ખાતું ખોલાવ્યું ન હતું। ત્યારે આ 4 રાજ્યોના પરિણામો પરથી લોકસભાનું આકલન કરીએ તો હવેની લોકસભા બેઠક પર ભાજપને બહુમતી મળે તેવું લાગી રહ્યું છે, જ્યારે લોકોએ કોંગ્રેસને ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દે જોરદાર લપડાક મારી છે। ખાસ કરીને મહત્વની બાબત એ બની રહી છે કે દિલ્હીમાં નવી બનેલી આમ આદમી પાર્ટીને લોકોએ સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી તરીકે પસંદ કરી દેશના રાજકારણને નવી દિશા પ્રદાન કરી છે। આગામી લોકસભામાં આ પાર્ટીનો દબદબો જોવા મળે તો નવાઈ નહીં। ખાસ મહત્વની બાબત તો એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હીની મુખ્યમંત્રી રહેલી શીલા દીક્ષિતને આમ આદમી પાર્ટીના કેજરીવાલે પાછળ ધકેલી દઈ કોંગ્રેસની રહી સહી ઇજ્જત પર પણ પોતાનું ઝાડુ ફેરવી દીધું છે। ડોક્ટરી નગરી પાટણ ખાતે દિન પ્રતિદિન મેડિકલ સેવાઓનો વ્યાપ વધતો ચાલ્યો છે। ત્યારે આજે પાટણ શહેરના સુભદ્રાનગર વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલનું નવીન છોગું ઉમેરાયું છે। આ હોસ્પિટલમાં ડોક્ટર પ્રવીણભાઈ ટી પટેલ, કે જેઓ પાટણ જિલ્લાના પ્રથમ ક્વોલિફાઈડ હૃદયરોગ નિષ્ણાત છે, તેઓ સેવા આપશે। અને આ હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલમાં આઈસીસીયુ અને ઇકો કાર્ડિયોગ્રાફી સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે। ત્યારે આજે હોસ્પિટલ હાર્ટ કેરના મંગળ પ્રારંભ પ્રસંગે તેમના સ્નેહીજનો અને આ ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી તેમને શુભાશીષ પાઠવ્યા હતા। આ હોસ્પિટલમાં હૃદયને લગતા તમામ રોગો, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, અસ્થમા, ટીબી, લકવો, પોઈઝન અને ઓપીડી ડે કેર સારવાર ઉપલબ્ધ બની રહેશે। હોસ્પિટલમાં અદ્યતન આઈસીસીયુ વિભાગ, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન, વેન્ટિલેટર, ટીએમટી મશીન, કાર્ડિયાક મોનિટર, ડિફિબ્રિલેટર, પેસમેટર જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાયા છે। પાટણ શહેરના પશ્ચિમ તરફ આવેલા કાલિકા બાગને ખુલ્લો મૂકતા જ હવે આ વિસ્તારના સ્થાનિક લોકો તેમજ બાળકો બાગમાં નવરાશની પળો માણતા થયા છે અને શિયાળાની સવારમાં બાગમાં કોમળ તડકાને ક્ષણો અહીં ગાળવાનું મન થાય તેવું નૈસર્ગિક વાતાવરણ અહીં ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે આ બગીચામાં કિલ્લોલ કરતા બાળકોને અહીં શું સગવડ ઊભી કરવામાં આવે તો તેમને સારું લાગે તેવા પ્રશ્નમાં ઉપસ્થિત બાળકો અહીં પોતાની કાકલુદી ભાષામાં ચગડોળ અને લપસણી જેવી સગવડો ઊભી કરવા માંગ કરી હતી। અમે રોજ રમવા આવી છે, બગીચો સારો બન્યો છે। શું નામ તારું? સુનિલ। અમે આ બગીચામાં રમવા આવીએ છીએ।
રોજ આ બને ત્યારથી રમવા આવીએ છીએ અને આ બગીચામાં લક્ષણી નાખો લક્ષણી આંચકા અને લાઈટો પહેલાં ગોઠવી હતી, હવે બધા છોકરાએ તોડી નાખી છે નહીં. હવે આ લાઈટો નવી નાખવાની. નવી નાખવી પડે. ક્યારથી બનશે લાઈટો? હમણે મહિનો થવા આવ્યો. એકે લાઈટ નહીં ચાલો? બે ત્રણ ચાલુ છે, બાકી બંધ? 4 તો એટલી ચાલુ છે. અને પેલી બાજુ બધી લાઈટો તોડી નાખી છે. કોણે તોડી નાખી? શી ખબર. જો કે તેવા જ સમયે ત્યાં ઉપસ્થિત ચોકિયાતે જણાવ્યું કે જો પાલિકા તંત્ર દ્વારા અહીં પાણી છાંટવાની વિશેષ સગવડ ઊભી કરવામાં આવે તો આ બાગમાં ફૂલ છોડ અને લીલું ઘાસ તૈયાર થતા હજી પણ આ બાગને 4 ચાંદ લાગી શકે તેમ છે. હું જ્યાંથી અહીંયા આવ્યો છું ત્યાંથી એમ કે છોકરા રમે છે અને મારી એવી તમન્ના છે કે બાગ સારો ખીલે અને એનો સારો વિકાસ થાય એ હું સંતોષકારક મારી કામગીરી કરીશ. કેટલા છોકરા રોજ આવે છે રમવા? છોકરા બધા આવે છે, બધા જ્ઞાન આવે છે. તમારી પાઇપ નહીં સાહેબ હમણાં આવ્યો નવો. ત્યારે તે જ સમયે ત્યાંથી પસાર થતા આ વોર્ડના કોર્પોરેટર અને શહેર ભાજપ પ્રમુખ મનોજભાઈ પટેલને આ માંગણી વિશે પૂછતા તેમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. પાટણની અંદર આ કાળકા બાગની અંદર અત્યારે જે ચોમાસાના કારણે ઘાસ ઉગ્યું હતું અને એના કારણે અત્યારે અમારા આ કર્મચારીઓ અહીં લાગી ગયા છે. ટૂંક સમયની અંદર આ બાગ એક જોવાલાયક બાગ તૈયાર થશે અને નગરપાલિકા તરફથી પણ અહીંયા લાખો રૂપિયાના ખર્ચે આપણે જે રમકડા લાવવાના છે એ પણ તેનું ટેન્ડર પડી ગયું છે. તો ટૂંક સમયમાં પાટણની અંદર આપણા જે ગાંધી બાગ, ચતુર્ભુજ બાગ, આ કાળકા બાગ એવા 3-4 બાગ છે એ બાગની અંદર પણ ટૂંક સમયની અંદર બાળકો માટે સારા એન્જોય થાય એવા રમકડા અહીંયા મૂકવામાં. અને વધુ સમાચાર જોઈએ તે પહેલા લઈએ એક વિરામ. સેલ પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ XY લાઈફ. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान हुई है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग पीपलासेर पाटण. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोसीवट बाजार ની સામે, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवर ની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925
15,140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, પગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જ્યુસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे,
गाते मुस्कुराते संगीत की तरह। વિરામ બાદ સ્વાગત છે। ગતરોજ ગાયત્રી મંદિર રોડ પર આવેલ પ્રેરણા મંદિર સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજવામાં આવેલી ભારત કો જાનોમાં હરીફાઈ જીતી ચૂકેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો, જેમાં પ્રાથમિક વિભાગમાંથી બીએમ પ્રાથમિક શાળાની પટેલ પ્રિયા મુકેશભાઈ અને વોરા કૃપાલો નિશિતભાઈ તેમજ માધ્યમિક વિભાગમાંથી પ્રેરણા મંદિર વિદ્યાલયની જોશી રોનક અરવિંદભાઈ અને નાણેચા તરુણ લક્ષ્મણભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમને ભારત વિકાસ પરિષદના ઉપસ્થિત હોદ્દેદારોએ શિલ્ડ અને સર્ટી આપી સન્માનવામાં આવ્યા હતા। આ સિવાય પ્રત્યેક શાળામાંથી પ્રથમ દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે ફાઇલ આપવામાં આવી હતી। આ વિજેતા વિદ્યાર્થીઓ આગામી 27મી ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલનારી ભીલવાડા ખાતેની રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે। આ પ્રસંગે શાળાના હોદ્દેદારો, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મંત્રી સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાટણ સ્થિત સહસ્ત્રલિંગ તળાવ ખાતે સવાર અને સાંજનું વાતાવરણ પ્રકૃતિ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। આ વિસ્તારના ઘટાદાર વૃક્ષો અને લીલી વનરાજીમાં વાનરોની સંખ્યા વધુ જોવા મળે છે, ત્યારે જીવદયા પ્રેમીઓ પણ જ્યારે સમય મળે ત્યારે આ વાનરોને બિસ્કિટ, ફ્રૂટ સહિતની વાનગી આપી ખુશી અનુભવતા હોય છે। ત્યારે પાટણ ગીવટાનો એક યુવાન પોતાના પિતાના મૃત્યુ બાદ છેલ્લા 3-4 વર્ષથી પોતાના મનની શાંતિ માટે જીવદયાના ભાગરૂપે આ વાનરોને બિસ્કિટ, ફ્રૂટ તેમજ અન્ય ખોરાકી ચીજવસ્તુઓ પોતાના હાથ વગી આપી એક આહ્લાદક આનંદ અનુભવે છે। દરરોજ વાંદરાઓને ખવડાવવા આવું છું, જ્યારે મને સમય મળે ત્યારે જ્યારે સમય મળે ત્યારે આવું છું અને મને ખવડાવવાથી આનંદ મળે છે। શું ખવડાવો છો તમે? હું પાર્લે ખવડાવું, ચણાનો બાજરીનો લોટ અને ખાંડ 2 ભેગું ખવડાવું। એમાંથી કબૂતર, કીડીઓ અને કાગડા અને વાંદરા બધા પણ ખાય છે અને કૂતરાને પાર્લે લઈને આવું ત્યારે કૂતરાને પાર્લે ખવડાવું અને મને બહુ આનંદ મળે ખવડાવવાથી। ખાસ તમને અહીં શું વિશેષતા જોવા મળી? મને તો અહીંયા બસ આ વાંદરાઓને ખવડાવવું એ જ મને આનંદ મળે છે અને અહીંયા છે ને કૂતરા અને વાંદરા 2 ભેગા મળીને ખાય, કોઈ ઝઘડી થતી નથી। લગભગ હું 3-4 વર્ષથી ખવડાવવા આવ્યું, મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા, એ પાછળ મને આનંદ મળે ખવડાવવા માટે। ત્યારે વ્યક્તિની રાહ જોતા વાનરો તેના હાથમાંથી બિસ્કિટ મેળવી કિલ્લોલ કરતા કેમેરામાં આજે આબાદ કેદ થઈ ગયા છે। તો બીજી તરફ નવાઈની બાબત તો એ છે કે કૂતરું અને વાનર એકબીજાના વિરોધાભાસ છે, પરંતુ સહસ્ત્રલિંગ તળાવની કુદરતી ખૂબીને કારણે આ સ્થળ પર આજે પણ વાનર અને કૂતરા સાથે મળીને ભોજન આરોગે છે। ત્યારે બંને પશુઓ વચ્ચે જાણે વર્ષો પુરાની ગાઢ મિત્રતા હોય તેવું દ્રશ્ય પણ કેમેરામાં આપ નિહાળી શકો છો। અને આ સાથે જ વધુ એક બ્રેક। सोने से सजाए जो, सोने सा चमकाए वो, यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन, सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस, उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस, ओम कॉम्प्लेक्स, बजार रोड, पाटण। तो अब हर गहना BIS मार्क देखकर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં। કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત। બહેનો માટે ખાસ ઓફર, રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં। સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ। મોબાઈલ નંબર
9799000848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન. વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ. ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ. ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. સેલ 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 XY લાઇફનો નવ નજરાણો. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પારખી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક. શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન,
આઇકોન, લિલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શર્ટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ સ્થિત હિમજા સોસાયટીમાં રહેતા ડોક્ટર જયેશભાઈ મોદીના નિવાસ સ્થાન પર ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડીલ બંધુ સોમાભાઈ મોદી ઉપસ્થિત રહી મોદી સમાજમાં 4 વિભાગો જેવા કે મોઢ મોદી જ્ઞાતિ સમાજ, તળ મોદી જ્ઞાતિ સમાજ, પાટણ શહેર ભાટિયા સમાજ, મોઢ મોદી વણિક સમાજ જેવા ઘટકોને એક કરી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે અમદાવાદ ખાતે એક છાત્રાલય બનાવવાનું આયોજન હાથ ધરવાના હેતુથી આ 4 ઘટકોને એક કરી આગામી 29 તારીખે અમદાવાદ ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવાની વાત તેમણે ઉપસ્થિત આગેવાનો વચ્ચે મૂકી હતી. બધા પ્રયત્ન કરી દર વર્ષે સમૂહલગ્ન અમારા 33મું સમૂહલગ્ન આ વર્ષે થયું. સમૂહલગ્નમાં દર વખતે આમંત્રણ આપવા જાય પણ ક્યારે આવ્યા નથી અને સમાજના કોઈ ફંક્શન બી નાના હતા ત્યારે અમે ઓગળી પકડીને કોઈના જમણવારમાં લઈ ગયા અલગ વસ્તુ છે, બાકી સમાજના કોઈ ફંક્શન ક્યારે આવ્યા એટલે આ એમણે જે રસ્તોનો જે પથ સ્વીકાર્યો તે પથની દ્રષ્ટિએ આ બધું યોગ્ય છે પણ અમે વિચાર્યું કે આ પ્રસંગ પૂરતો અમને બોલાવીએ અને શિક્ષણની વાત છે તો એ સ્વીકારશું. પછી એમણે શું પ્લાન બનાવશો, શું કરશો, શું નહીં, આપણે છાત્રાલયમાં કોણ રહેશે એટલે કે આપણા છોકરાઓ. એટલે એમણે બીજો પ્રશ્ન આપણા એટલે હું ઈચ્છું છું કે ગુજરાતના સમગ્ર મોદી સમાજના છોકરાઓને ત્યાં એડમિશન મળતું હોય, આ છાત્રાલય સમગ્ર ગુજરાતના મોદી સમાજ માટે હોય તો હું એનું ભૂમિપૂજન કરવા માટે આવું. બાકી કોઈ ઘટકના થોડા 5-25 લોકો માટે હું કરવા એ મને નહીં ગમે. એમની આ વાત હતી, આ લોકોએ મિટિંગમાં ત્યાં આગળ સ્વીકારી લીધું કે ના અમે સમગ્ર ગુજરાતના મોદી સમાજના જે છોકરાઓને એડમિશન જોઈતું હશે એ છોકરાઓને સિનિયોરિટી કમ મેરિટના ધોરણે એડમિશન આપશું. એટલે અમે પછી મેં દરખાસ્ત કરી કે ભાઈ આપણે સમગ્ર ગુજરાતના મોદી સમાજને એક છત્રી નીચે લઈ ગઈ અને એના માટેના નોર્મ્સ જે છે એ દરેકના પોતાના ઘટકના રીત રિવાજ જે કંઈ કરતા હોય કર્યા કરે, એમાં આપણે ઇન્ટરફેર થવું નથી. બીજાના સુખ દુઃખમાં ભાગીદાર થાય, એમના બાળકોના શિક્ષણની આપણે ચિંતા કરતા થઈએ. આપણી પાસે કંઈક વિશેષ હોય તો બીજાને આપવા માટેની આપણને પ્રેરણા મળે, બીજાને આપવા માટેની આપણી ઈચ્છા થાય, એમ એને આપણને આપવાની ઈચ્છા થતી હોય. આવી જાતનું એક વાતાવરણ સમગ્ર મોદી સમાજ માટે ઊભું કરીએ. આજ રોજ 4 રાજ્યોની વિધાનસભા બેઠકોનું પરિણામ હોય લોકોમાં પરિણામ જાણવા ભારે કુતૂહલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. જે અંતર્ગત આજે પાટણ શહેરના બગવાડા વિસ્તાર, રેલવે સ્ટેશન, પાલિકા બજાર સહિતના માર્ગો પર જ્યાં જ્યાં ટીવી ચાલુ હતા ત્યાં લોકોએ એકત્ર થઈ પરિણામ જાણવાની ઉત્સુકતા દાખવી હતી અને આ પરિણામ કોંગ્રેસના વિરોધમાં આવતા લોકોએ આ અંગે પોતાના મત સ્કાય ન્યૂઝ સમક્ષ પ્રગટ કર્યા હતા, જેમાં ખાસ કરીને મોંઘવારીનો મુદ્દો મહત્વનો રહ્યો હતો. પ્રજાને મોંઘવારી બહુ નડી, ભ્રષ્ટાચાર, કોંગ્રેસનો ભ્રષ્ટાચાર, નવી પાર્ટીને કેજરીવાલનો નામ અન્નાનો આંદોલનના હિસાબે અને એકચ્યુઅલી ઇનો ટ્રેન્ડ બી કોંગ્રેસ વિરોધી જ છે. તો બીજી તરફ કેટલાક લોકોએ ભ્રષ્ટાચારની વાતને પણ આ માટે જવાબદાર ઠેરવી હતી. જોકે દિલ્હીના પરિણામોમાં નવી સવી પાર્ટી એટલે કે અરવિંદ કેજરીવાલને ઝાડુના નિશાનવાળી આમ આદમી પાર્ટીએ પોતાની મજબૂત હાજરી પ્રગટ કરતા તેને લોકોએ આવકારી હોવાનું પરિણામો ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે.
કોંગ્રેસ તો સફાયા તો દિલ્હીમાં કારણ કે સત્તા પર હોય છે તો સફાયા થાય એટલે એનું શું કહેવું પબ્લિક ભ્રષ્ટાચાર મોંઘવારી બીજા કારણો હોય નવો પક્ષ છે એટલે પબ્લિક રાજ કરશે એના કારણે એટલા વોટ એને મળ્યા હોય એટલે નવા પક્ષને શું સત્તા પર બેસવા મળશે નહીં સત્તા પર હાલ તો ભાજપ આગળ હા હજી કોઈ કહેવાય નહીં ને. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान नहीं है नवेली 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 शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पैजामा कुर्ता पेचिस धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन नवेली शूटिंग शर्टिंग पिपला शेर पाटन. क्या रंग जमाना क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ, 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले,
आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। ખુડિયાર વોટર સપ્લાય ચોખ્ખા પાણીના ટેન્કર વ્યાજબી દરે ભાડે મળશે. કોન્ટ્રાક્ટરોને વિશેષ વળતર આપવામાં આવે છે અને રેતી, કચ્છી, સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ. ખુડિયાર વોટર સપ્લાય, ભોગીલાલ આર પટેલ, લીસા રોડ રોડ, સંડેર પાટણ. મોબાઈલ નંબર 9895 87 હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલ, ડોક્ટર પ્રવીણ ટી પટેલ, મંડલોકવાડા. પાટણ જિલ્લાના પ્રથમ ક્વોલિફાઈડ હૃદયરોગ નિષ્ણાંત હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે આઈસીસીયુ, ઇકોકાર્ડિયોગ્રાફી, વેન્ટિલેટર, ટીએમટી કાર્ડિયાક મોનિટર, ડિફિબ્રિલેટર તેમજ પેસમેકર જેવા અત્યાધુનિક મશીનથી હૃદયને લગતા તમામ રોગોની સારવાર, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, લકવો, પોઈઝન, સર્પદંશ જેવા દર્દીઓને 24 કલાક સારવાર ઉપલબ્ધ છે અને ઓપીડીની સગવડ તો ખરી જ. સ્થળ હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલ, ડોક્ટર પ્રવીણ ટી પટેલ, સુભદ્રાનગર, સ્ટેશન રોડ, પાટણ. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. બ્રેક બાદ અન્ય સમાચાર. પાટણ સ્થિત ખાડિયા મેદાન ખાતે યોજાયેલ લોહાણા સમાજના 30મા સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનની સાથે સાથે પાટણની સેવાભાવી અને સામાજિક સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સમાજમાં સૌથી મોટું દાન એ કન્યાદાન છે. ત્યારે આજે આ શુભ અવસરે કન્યાદાનની સાથે સાથે રક્તદાન પણ અતિ મહત્વનું ગણાવી તેનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં સેવાભાવી સંસ્થાના કાર્યકરોએ આ ભગીરથ કાર્ય થકી 30 જેટલી રક્તની બોટલો એકત્ર કરી હતી. ત્યારે ઉપસ્થિત સમગ્ર લોહાણા સમાજના મહાનુભાવોએ આ સેવાના કાર્યને બિરદાવ્યું હતું. આ અંગે વધુ માહિતી સ્થાનિક સંસ્થાના પ્રમુખે સ્કાય ન્યૂઝને આપી હતી. લોહાણા યુવક મંડળ તરફથી આ ઠક્કર સમાજના 30મા સમૂહ લગ્ન છે, જેની અંદર લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં અમારો ટાર્ગેટ 60-70 બોટલનો છે. એમાં 30 બોટલ અમારે બ્લડની થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પાટણની રાણીની વાવને વિશ્વ ધરોહરમાં સામેલ કરવાની માંગ ઊભી થઈ છે. ત્યારે થોડાક દિવસો અગાઉ આ અંગે યુનેસ્કોની ટીમ પણ મુલાકાત લઈ ચૂકી છે અને આ સમાચારો માધ્યમો થકી લોકો સુધી પહોંચતા વાવને નિહાળવા આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રવિવારના દિવસે રાણીની વાવ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર પરિવારજનોએ અહીં આવી રાણીની વાવની મુલાકાત લીધી હતી અને આ અંગે પોતાના પ્રતિભાવો સ્કાય ન્યૂઝને આપ્યા હતા. અમે વડોદરાની શિવ વિદ્યાલયમાંથી આવીએ છીએ.
અને 5 થી 10 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અત્યારે ટૂર માટે અમારી જોડે આવ્યા છે. અત્યારે અહીંયા રાણકી વાવ જોવા માટે આવ્યા છીએ. કેટલા વિદ્યાર્થીઓ છે? હાલમાં અમારી પાસે લગભગ 60 વિદ્યાર્થીઓ છે. ગિરીશભાઈ, આપણે રાણકી વાવ વિશે શું જાણ્યું? હજુ તો અત્યારે રાણકી વાવમાં જો અમે આવ્યા છીએ. હવે એ વાવમાં એનો જે ઇતિહાસ છે થોડો વિદ્યાર્થીઓને બતાવીશું અને એના વિશે જે કંઈ પણ માહિતી હશે અમે વિદ્યાર્થીઓને પૂરી પાડવાનો પ્રયત્ન. તો વડોદરા ખાતેની એક શાળાના 60 જેટલા વિદ્યાર્થીઓએ પણ શૈક્ષણિક પ્રવાસન અંતર્ગત રાણીની વાવની મુલાકાત લઈ ખુશ થયા હતા. ત્યારે હવે રાણીની વાવ સંકુલ ખાતે પ્રવાસીઓનો ધસારો વધતા સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ પ્રાપ્ત થઈ રહી છે. ખાસ કરીને રિક્ષા ચાલકો, ફ્રૂટની લારીઓ અને નાસ્તાના સ્ટોલ પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. પાટણ ખાડિયા સ્થિત મેદાન પર આજે શ્રી લોહાણા યુવક મંડળ આયોજિત તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત લોહાણા સમાજનો 30મો સમૂહ લગ્નોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં પાટણ સહિત આસપાસના પંથકના લોહાણા સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે 9 કલાકે સમૂહ લગ્નના મુખ્ય દાતાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્નોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં 26 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી પોતાની નવજીવનની કેડીને કંડારી હતી. આ પ્રસંગે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાનની સરવાણી કરનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લગ્નવિધિ બાદ દાતાઓ દ્વારા દાનમાં આવેલ વર-વધુ પક્ષને કરિયાવર તેમજ પુરાંતના વાસણની ભેટ આપવામાં આવી હતી. તેમજ આગામી સમૂહ લગ્નોત્સવમાં દાતાઓએ દાનની સરવાણી વહેડાવી ઉદાર હાથે સમાજને દાન આપ્યું હતું. અને સ્કાય ન્યૂઝને અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. 4 રાજ્યોના ચૂંટણી પરિણામો પર જોવા મળી ભાજપના ભગવા કેસરિયાની લહેર. તો ચૂંટણીના પરિણામ જોવા માટે પાટણના બજારો અને નુક્કડો પર ગોઠવેલા ટીવી જોવા લોકોની જામી ભીડ. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપને મળી સ્પષ્ટ બહુમતી. તો છત્તીસગઢમાં બઢત તો દિલ્હીમાં આમ પાર્ટીનો દબદબો. અને પાટણ ખાડિયા મેદાન ખાતે લોહાણા સમાજના સમૂહ લગ્નમાં કન્યાદાનની સાથે જોવા મળ્યો રક્તદાન કેમ્પ. સમાજમાં ઉદાહરણીય કાર્યની ચોમર ફેલાઈ રહી છે સુવાસ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.